સહસંબંધનું માપ શોધવાની કુલ 3 રીત હતી. કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત, સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત અને વિકર્ણ આકૃતિની રીત. કાર્લ પિયર્સનની રીત અને ક્રમાંક સહસંબંધાંકની રીત આગળ આપણે સમજ્યા, એના દાખલા પણ શીખ્યા. હવે વિકર્ણ આકૃતિની રીત બાકી છે. તો વિકર્ણ આકૃતિની રીતની થોડી થિયરી અને પ્રકાર સમજી લઈએ. તો વિકર્ણ આકૃતિ કોને કહેવાય એની વ્યાખ્યા જોઈએ સૌપ્રથમ. તો ચલ x ની કિંમતને x અક્ષ પર આલેખ દોરવામાં આવે તો આલેખ પર આ ચલ x કહેવાય, x અક્ષ કહેવાય અને આ y અક્ષ કહેવાય. તો ચલ x ની કિંમતોને x અક્ષ પર અને ચલ y ની કિંમતને y અક્ષ પર યોગ્ય સ્કેલ માપ એટલે કે પ્રમાણ માપ, અહીંયા જે આપણે અંતર લેતા હોઈએ યોગ્ય પ્રમાણ માપ હોવું જોઈએ. તો ચલ x ની કિંમતને x અક્ષ પર અને કિંમતને y અક્ષ પર યોગ્ય સ્કેલ માપ લઈને n બિંદુઓ x1 y1 x2 y2 ડેશ 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 xn yn એટલે n બિંદુઓ એટલે 10 15 જેટલા પણ બિંદુ હોય એ બિંદુઓને આલેખ પત્ર પર દર્શાવવાના અને જે આકૃતિ મળે તેને વિકર્ણ આકૃતિ કહેવાય. તો ફરી એકવાર, ચલ x ની કિંમતને x અક્ષ પર અને ચલ y ની કિંમતને y અક્ષ પર યોગ્ય સ્કેલ માપ લઈને n બિંદુઓ x1 y1 x2 y2 ડેશ 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 xn yn ને આલેખ પત્ર પર દર્શાવતા જે આકૃતિ મળે તેને વિકર્ણ આકૃતિ કહેવાય. હવે વિકર્ણ આકૃતિ પ્રમાણે સહસંબંધના પ્રકારો કુલ 5 છે. આમ તો વિદ્યાર્થી મિત્ર આગળ જોયું હતું કે સહસંબંધના પ્રકાર 2 હતા, ધન સહસંબંધ ને ઋણ સહસંબંધ. પરંતુ વિકર્ણ આકૃતિ મુજબ સહસંબંધના કુલ 5 પ્રકાર છે. સંપૂર્ણ ધન સહસંબંધ, સંપૂર્ણ ઋણ સહસંબંધ, આંશિક ધન સહસંબંધ, આંશિક ઋણ સહસંબંધ અને સહસંબંધનો અભાવ. હવે આ દરેક પ્રકારનું આપણે સમજૂતી હવે આગળ ભણવાની છે. વિદ્યાર્થી મિત્રો, બે ચલ વચ્ચેના સહસંબંધની રજૂઆતની આ સૌથી સરળ પદ્ધતિ છે. બે ચલ વચ્ચેના સહસંબંધની રજૂઆત કરવી હોય તો 3 પદ્ધતિમાં સૌથી સરળ રીત આ પદ્ધતિ, આ રીત છે. બે ચલ વચ્ચેના સહસંબંધનું સ્વરૂપ જાણવા માટે આ રીતનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. મતલબ કે સહસંબંધનું સ્વરૂપ કેવું છે એ નક્કી કરવું હોય તો ત્રણેય રીતમાં સૌથી વધુ ઉપયોગ આ રીતનો એટલે કે વ્યાપક પ્રમાણમાં આ રીતનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે વારાફરતી આપણે સહસંબંધના 5 પ્રકારની થિયરી અને એની સમજૂતી જોવાની છે. વિદ્યાર્થી મિત્રો, વિકર્ણ આકૃતિ પ્રમાણે સહસંબંધનો પહેલો પ્રકાર છે સંપૂર્ણ ધન સહસંબંધ. થિયરી બરાબર સમજો, કેમ કે દરેકમાંથી 3-4 ટૂંકા પ્રશ્નમાં બની શકે એવી થિયરી છે. તો સંપૂર્ણ ધન સહસંબંધની વ્યાખ્યા પૂછાય તો આ રીતે લખવાની છે કે વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય. જેટલા પણ બિંદુઓ તમે આકૃતિમાં દર્શાવો એ બધા જ બિંદુઓ એક જ સુરેખા, સુરેખા મતલબ કે રેખા. વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ. વિદ્યાર્થી મિત્રો, આ 0 છે, આમ ધન સંખ્યા, ડાબી બાજુથી એટલે આમ જવાનું, ડાબી બાજુથી જમણી બાજુ આ તરફ અને નીચેથી ઉપર તરફની દિશામાં જતી હોય તો બે ચલ x અને y વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે એમ કહેવાય. મતલબ કે જો આપણે વિકર્ણ આકૃતિ દોરવાની હોય તો આ રીતે બનાવવાની, એક સીધી લાઈન કરી દેવાની છે. એક સીધી લાઈન કરી દેવાની અને એ રેખા છે એનો ઢાળ ધન હોવો જોઈએ. ધન મતલબ કે નીચેથી ઉપર તરફ જવી જોઈએ અને જેટલા પણ બિંદુઓ દર્શાવો એ રેખા પર જ આવવા જોઈએ. બધા જ બિંદુ એક જ રેખા ઉપર. તો વ્યાખ્યા જોલો ફરીથી કે વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય. જો બધા જ બિંદુઓ એક જ રેખા ઉપર છે અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ, આ બાજુ છે, ડાબી સાઈડ થી જમણી બાજુ નીચેથી ઉપરની દિશામાં જતી હોય તો બે ચલ x અને y વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે એમ કહેવાય.
વિદ્યાર્થી મિત્રો, 1 માર્ક્સમાં સંપૂર્ણ ધન સહસંબંધની વ્યાખ્યા પૂછાય તો આ લખવાની. 1 માર્ક્સમાં સંપૂર્ણ ધન સહસંબંધ દર્શાવતી આકૃતિ કે વિકર્ણ આકૃતિ દોરો તો આવી આકૃતિ બનાવવાની. x અક્ષ, y અક્ષ અને એનો ઢાળ આ રીતે રાખવાનો અને બધા જ બિંદુઓ સંપૂર્ણ સંબંધ હોય એટલે એક જ રેખા ઉપર. તમારે વિદ્યાર્થી મિત્ર આકૃતિ દોરો થોડી ચોપડામાં મોટી અને પેન્સિલ વડે જ દોરવાની છે, ધ્યાન રાખજો. આકૃતિ માટે પેન્સિલનો જ ઉપયોગ કરજો. બીજો એક અગત્યનો ટૂંકો પ્રશ્ન કે જ્યારે બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ હોય ત્યારે શું હોઈ શકે? તો બંને ચલોની કિંમતમાં થતો ફેરફાર એક જ દિશામાં અને અચળ પ્રમાણમાં થતો હોય છે. બંને ચલોની કિંમતમાં થતો ફેરફાર એક જ દિશામાં. એક જ દિશાનો મતલબ થાય એક ચલની કિંમત વધે તો બીજાની કિંમત વધે અને એક ચલની કિંમત ઘટે તો બીજાની કિંમત ઘટે. એક સરખો ફેરફાર એક જ દિશામાં અને અચળ પ્રમાણમાં. અચળ પ્રમાણમાં એટલે સરખો ફેરફાર થતો હોય. તો બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે એમ કહેવાય. આવો ટૂંકો પ્રશ્ન પણ પૂછાય કે બંને ચલની કિંમતમાં ફેરફાર એક જ દિશામાં અને અચળ પ્રમાણમાં થતો હોય તો બે ચલ વચ્ચે કેવો સંબંધ હોય? ત્યારે તમારે જવાબમાં લખવું પડે સંપૂર્ણ ધન સહસંબંધ. એના માટે બંને શબ્દ બહુ અગત્યના છે. એક જ દિશા અને અચળ પ્રમાણ, આ બંને શબ્દ આવે તો જ સંપૂર્ણ ધન સહસંબંધ લખી શકાય. અચળ પ્રમાણ હોય તો જ સંપૂર્ણ કહેવાય, અચળ ન હોય તો સંપૂર્ણ ન કહેવાય. ખાસ ધ્યાન રાખજો. બીજો એક અગત્યનો ટૂંકો પ્રશ્ન છે. આના પછીનું ચેપ્ટર નંબર 3 જે શીખવાના છે નિયત સંબંધાંક, એમાં y ની x પરની નિયત સંબંધ રેખા અથવા x ની y પરની નિયત સંબંધ રેખા, ટૂંકમાં આવા કોઈ પણ સમીકરણ આપેલા હોય અને ત્યારે તમને પૂછ્યું હોય કે સહસંબંધનો પ્રકાર કેવો, તો એ વખતે તમારે સંપૂર્ણ જવાબ લખવાનો છે. પણ સંપૂર્ણ ધન કે સંપૂર્ણ ઋણ એ તમારે x ના કે y ના જે સહગુણક b છે એની ઉપર આધારિત છે. જો b ની કિંમત 0 કરતા મોટી લખેલી હોય, 0 કરતા મોટી એટલે ધન, તો બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે એમ કહેવાય. ખાસ ધ્યાન રાખજો કે આવું સમીકરણ આપ્યું હોય એ વખતે સંબંધ હંમેશા સંપૂર્ણ ધન હોય કે સંપૂર્ણ ઋણ હોય. અને ધન કે ઋણનો આધાર આ x ના અને y ના સહગુણક b ઉપર આધારિત છે. આની ઉપરથી નક્કી થાય. બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ હોય એ વખતે હંમેશા r નું મૂલ્ય કેટલું હોય? 1 હશે, +1. આના ઉદાહરણ આપવા હોય તો પરીક્ષામાં યાદ રાખજો. એવો પ્રશ્ન પણ પૂછી શકાય કે સંપૂર્ણ ધન સહસંબંધ દર્શાવતા ઉદાહરણ લખો. તો તમારા બે ઉદાહરણ યાદ રાખવાના છે, વર્તુળની ત્રિજ્યા અને પરિઘ. આની સમજૂતી તમને આગળ આપી હતી. બીજું ઉદાહરણ ચોરસની બાજુની લંબાઈ અને પરિમિતિ. આપણે જોઈએ કે કઈ રીતે સંપૂર્ણ સંબંધમાં છે. તો વર્તુળની ત્રિજ્યાને આપણે શું કહીએ? r. અને વર્તુળનો પરિઘનું સૂત્ર છે 2πr. હવે માનો કે ત્રિજ્યા 1 એકમ લઈએ તો અહીં 1 લખો તો જવાબમાં કેટલા આવશે? 2π. હજી 1 એકમનો વધારો કરો, અહીંયા 2 લખો ત્રિજ્યામાં તો 2 દુ, ત્રિજ્યા 3 લઈએ 3 દુ 6π, ત્રિજ્યા 4 લઈએ 4 દુ 8π. હવે તમે જુઓ કે અહીંયા આપણે 1 એકમનો વધારો કર્યો તો અહીંયા 2 એકમનો વધારો થયો, અહીંયા ફરી 1 એકમનો વધારો કર્યો તો અહીંયા ફરીથી 2 એકમનો વધારો થયો, ફરી 1 એકમનો વધારો, ફરી 2 એકમનો વધારો. તો આને વિદ્યાર્થી મિત્ર અહીંયા જ્યારે સરખો ફેરફાર કરો ત્યારે અહીંયા પણ સરખો વધારો ફેરફાર થાય છે. તો આ જે ફેરફાર થયો એને અચળ પ્રમાણમાં ફેરફાર કહેવાય. એટલે સંપૂર્ણ સંબંધ ક્યારે લખી શકાય? અચળ ફેરફાર હોય ત્યારે. અહીંયાનો ડિફરન્સ સરખો 1 ત્યારે અહીંયાનો ડિફરન્સ પણ સરખો 2π. તો આ પ્રકારના સંબંધને શું કહેવાય? અહીંયા કિંમત વધે તો આની કિંમત વધે, આને એક જ દિશા કહેવાય. વધે એક જ દિશા અને સરખો એને અચળ પ્રમાણ કહેવાય. તો આ બંને શરતનું પાલન થતું હોય ત્યારે તમે સંપૂર્ણ ધન સહસંબંધ છે એવું કહી શકાય. બરાબર ધ્યાન રાખજો. ઉદાહરણ પણ બરાબર સમજી લેવાના છે. હવે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે એની થિયરી આની જેવી જ છે, તમારે જાતે પહેલા સમજવાની છે. બરાબર જુઓ,
તો આકૃતિમાં વ્યાખ્યામાં કેટલો ફેરફાર થશે? તો વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યામાં ખાલી તમારે આ શબ્દ જ બદલવાનો છે, આટલો જ. એટલે આખી વ્યાખ્યા એની એ જ. તો શું લખાશે જુઓ. નંબર 2, સંપૂર્ણ ઋણ સહસંબંધ એની વ્યાખ્યા. વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય, બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ, સુરેખા આમ જ જતી હોય ડાબી બાજુથી જમણી બાજુ, અને અહીંયા શબ્દ ઊંધો થઈ જશે. અહીંયા શબ્દ લખવાનો થશે ડાબી બાજુથી જમણી બાજુ, ઉપરથી નીચેની દિશામાં જતી હોય, ઉપરથી નીચેની દિશામાં અથવા નીચે તરફ. તો આકૃતિ બનશે આ રીતે. બધા જેટલા પણ બિંદુઓ દર્શાવો, બધા જ બિંદુઓ આકૃતિ પર રહેવા જોઈએ. એક્સ અક્ષ, વાય અક્ષ અને આકૃતિનો મતલબ ઢાળ આ રીતે રાખવાનો છે. તો અહીંયા શું લખાશે? સંપૂર્ણ ઋણ સહસંબંધ. તો ફરીથી વ્યાખ્યા જોઈએ. ખાલી વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યામાં 2 જગ્યાએ શબ્દ બદલાયા જો. એટલે એક વ્યાખ્યા તૈયાર કરો એટલે બીજી આવડી જ જશે. વ્યાખ્યા ફરીથી જોઈએ. જો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ, ઉપરથી નીચે તરફ અથવા ઉપરથી નીચેની દિશામાં જતી હોય તો 2 ચલ x અને y વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે એમ કહેવાય. વ્યાખ્યા પૂછાય તો આ લખવાની. સંપૂર્ણ ઋણ સહસંબંધ દર્શાવતી વિકર્ણ આકૃતિ દોરો. તો આવી આકૃતિ દોરવાની 1 માર્ક્સનો પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય. આ બીજો અગત્યનો ટૂંકો પ્રશ્ન. બીજું યાદ રાખજો, આકૃતિ તમારે પેન્સિલ વડે દોરવાની, થોડી આના કરતા મોટી દોરવાની છે. બીજું, આકૃતિની બાજુમાં કશું લખાણ લખવાનું નથી, એની નીચે જ લખવાનું છે. બીજો અગત્યનો ટૂંકો મુદ્દો કે જ્યારે 2 ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ હોય ત્યારે શું થાય? તો બંને ચલોની કિંમતમાં થતો ફેરફાર એક જ ની જગ્યાએ એક શબ્દ બદલવાનો છે. એક જ ની જગ્યાએ શું લખવાનું છે? અહીંયા વિરુદ્ધ દિશામાં, એકબીજાની વિરુદ્ધ દિશામાં અને અચળ પ્રમાણમાં. સંપૂર્ણ શબ્દ માટે અચળ શબ્દ આવવો જ જોઈએ અને ઋણ માટે વિરુદ્ધ આવે. વિરુદ્ધનો મતલબ શું થાય? તો વિરુદ્ધનો મતલબ કે ચલ x ની કિંમત વધે ત્યારે ચલ x ની કિંમત ઘટે. આને વિરુદ્ધ ફેરફાર કહેવાય. એટલે બંને ચલ વચ્ચેનો ફેરફાર કેવો છે? વિરુદ્ધ છે. અને અચળ એટલે કેવો છે? સરખો. તો પ્રશ્ન તમને વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આવો પૂછાય કે બંને ચલની કિંમતમાં થતો ફેરફાર વિરુદ્ધ દિશામાં, એકબીજાની વિરુદ્ધ દિશામાં અને અચળ પ્રમાણમાં હોય ત્યારે સહસંબંધનો પ્રકાર કેવો? તો સંપૂર્ણ ઋણ. સંપૂર્ણ ધન માટે કયો શબ્દ હતો? એક જ દિશામાં. અને ઋણ માટે કયો? વિરુદ્ધ દિશામાં. ખાસ ધ્યાન રાખજો. બીજું કે આ પ્રકારના સમીકરણ આપેલા હોય ત્યારે તમારે કાં તો સંપૂર્ણ ધન લખવાનું કાં તો સંપૂર્ણ ઋણ લખવાનું છે. અને ધન કે ઋણનો આધાર કેના ઉપર છે? તો x ના અને y ના સહગુણક b ઉપર. જ્યારે સંપૂર્ણ ઋણ હોય ત્યારે b આ રીતે લખવાનું થશે. b ની કિંમત કેવી? 0 કરતા નાની, મતલબ કે ઋણ. તેનો મતલબ થાય કે 2 ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે એમ કહેવાય. એટલે વિદ્યાર્થી મિત્ર આ 2 માંથી કોઈ એક સમીકરણ આપ્યું હોય અને b ની કિંમત આવી રીતે 0 કરતા નાની બતાવી હોય ત્યારે 2 ચલ વચ્ચે સહસંબંધનો પ્રકાર લખો. તો કયો લખશો? સંપૂર્ણ ઋણ સહસંબંધ. અને સંપૂર્ણ ઋણ સહસંબંધમાં r નું મૂલ્ય હંમેશા -1. r નું મૂલ્ય હંમેશા -1. વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ ઋણ સહસંબંધના ઉદાહરણ આગળ વાત થઈ હતી. ફરી એકવાર કે જમીનની સપાટી કે સમુદ્રની સપાટીથી ઊંચાઈ અને વાતાવરણનું દબાણ. તો જેમ જેમ આપણે જમીનથી ઊંચે જઈએ તેમ વાતાવરણનું દબાણ છે ઘટે. જેમ ઊંચે જઈએ ઊંચાઈ વધે એમ વાતાવરણનું દબાણ છે ઘટે. અને આ જે વાતાવરણનું દબાણમાં ઘટાડો છે કેવો હોય? એક સરખો હોય.
એનું જે મીટર માપવાનું આવે છે એ માપીએ એટલે જમીનની સપાટીથી 1 કિલોમીટર, પછી ફરી 1 કિલોમીટર, ફરી 1 કિલોમીટર, એમ ઊંચે ઊંચે જઈએ એમ વાતાવરણ દબાણ સરખું ઘટે. એટલે આ ફેરફાર કેવો કહેવાય? અચળ ફેરફાર કહેવાય. પણ કેવો કહેવાય? વિરુદ્ધ દિશામાં, એટલે સંપૂર્ણ ઋણ સહસંબંધ. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજું ઉદાહરણ, ઊંચાઈ અને વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ. જેમ જેમ જમીનની સપાટીથી આપણે ઊંચાઈ વધે એમ વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે. આવું તમે વિજ્ઞાનમાં આગળના ધોરણમાં ભણ્યા છો. એટલા જ માટે જ્યારે પેલા પર્વતારોહકો પહાડો ચડવા માટે ઉપર જાય, પહાડની ટોચ ઉપર, ત્યારે જોડે ઓક્સિજનના બાટલા લઈ જાય છે. એનું કારણ શું હોય કે જેમ જેમ જમીનની સપાટીથી ઊંચાઈ વધે એમ વાતાવરણમાં ઓક્સિજન ઘટે છે, એટલા માટે ઓક્સિજનની જરૂર પડે. તો અહીંયા જે ઓક્સિજન ઘટેનું પ્રમાણ કેવું હોય? એક સરખું હોય. એટલે ફેરફાર કેવો છે? અચળ પ્રમાણમાં. અને કેવો છે? વિરુદ્ધ દિશામાં. તો બંને શબ્દનું પાલન થાય ત્યારે જ તમારે સંપૂર્ણ ઋણ બોલવાનું. અચળ પ્રમાણમાં શબ્દ ન હોય, ખાલી એકલું વિરુદ્ધ દિશામાં હોય તો સંપૂર્ણ બોલી શકાય નહીં. સંપૂર્ણ માટે અચળ શબ્દ હોવો જરૂરી છે, ધ્યાન રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રકાર જોઈએ આપણે. ત્રીજો પ્રકાર છે આંશિક ધન સહસંબંધ. એની વ્યાખ્યામાં પણ વિદ્યાર્થી મિત્રો સામાન્ય ફેરફાર છે, આગળની વ્યાખ્યા જેવું છે. તો વ્યાખ્યા જોઈએ. જો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર ન હોય, પરંતુ કોઈ સુરેખાની આસપાસ હોય. પેલી વ્યાખ્યામાં શું હતું? એક જ સુરેખા પર હોય, આંશિકમાં એક જ સુરેખા પર ન હોય. એટલે વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર ન હોય, પરંતુ કોઈ સુરેખાની આસપાસ હોય, અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ, ડાબી બાજુથી જમણી બાજુ, આ ડાબીથી જમણી આમ જતી હોય, ડાબીથી જમણી અને નીચેથી ઉપરની દિશામાં જતી હોય, અને બધા જ બિંદુઓ સુરેખા, અમુક બિંદુઓ સુરેખા રેખા પર દર્શાવવાના અને અમુક બિંદુઓ રેખાની આસપાસ દર્શાવવાના છે. જો બધા જ બિંદુઓ રેખા પર દર્શાવો તો સંપૂર્ણ સંબંધ કહેવાય. આંશિકનો મતલબ અમુક બિંદુઓ રેખા પર હોય, અમુક બિંદુઓ રેખાની આસપાસ હોય. તો આંશિક ધન સહસંબંધ માટેની આકૃતિ આવી બનશે. વ્યાખ્યા જોઈએ. જો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર ન હોય, પરંતુ કોઈ સુરેખાની આસપાસ હોય, અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ, નીચેથી ઉપરની દિશામાં જતી હોય, તો બે ચલ x અને y વચ્ચે આંશિક ધન સહસંબંધ છે એમ કહેવાય. વ્યાખ્યા પૂછાય તો આ રીતે લખવાની. અને આંશિક ધન સહસંબંધ દર્શાવતી વિકર્ણ આકૃતિ દોરો તો આવી દોરવાની, અને પેન્સિલ વડે જ દોરવાની, થોડી મોટી બનાવવાના કરતા. આના માટે બીજો અગત્યનો મુદ્દો છે, ટૂંકો પ્રશ્ન પૂછી શકાય કે જ્યારે આંશિક ધન સહસંબંધ હોય ત્યારે કેવો ફેરફાર થાય? તો બંને ચલોની કિંમતમાં થતો ફેરફાર એક જ દિશામાં, બંને ચલોની કિંમતમાં થતો ફેરફાર ખાસ જોજો, એક જ દિશામાં હોય પરંતુ અચળ પ્રમાણમાં હોતો નથી. પેલા સંપૂર્ણમાં શું હતું? એક સંપૂર્ણ ધનમાં એક જ દિશા અને અચળ પ્રમાણ બે શબ્દ હતા. આમાં માત્ર શું લખેલું હોય? એક જ દિશા હોય અને અચળ પ્રમાણમાં નથી હોતો. ક્યારેક તમને એમ પ્રશ્ન પૂછ્યો હોય કે એક જ દિશા, આટલું જ લખ્યું હોય, તો તમારે શું લખવાનું? આંશિક ધન. અને r નું મૂલ્ય કેવું હોય? 0 કરતા મોટું, 1 કરતા નાનું. મતલબ કે 0 અને 1 ની વચ્ચેની કોઈ પણ કિંમત હોઈ શકે. આના કેટલાક ઉદાહરણ જોઈએ. જાહેરાત ખર્ચ અને વેચાણ. તો જાહેરાત ખર્ચ વધે એનો મતલબ કે વેચાણમાં પણ વિદ્યાર્થી મિત્ર શું થાય? વધારો. તો ફેરફારની દિશા કેવી છે? એક જ છે, વધે વધે, એક જ દિશામાં ફેરફાર. પણ આમાં જે ફેરફાર થતો હોય એ સરખા પ્રમાણમાં થતો હોતો નથી. એ જ રીતે વસ્તુની કિંમત અને પુરવઠો. વસ્તુની કિંમત વધે એટલે વસ્તુનો પુરવઠો, વસ્તુનો જથ્થો છે એમાં વધારો થાય. વસ્તુની માંગ વધે એટલે વસ્તુનો પુરવઠો વધે. મતલબ કે ફેરફાર એક જ દિશામાં થતો હોય અને સરખો ન થતો હોય તો આંશિક ધન સહસંબંધ છે એવું આપણે લખવાનું થશે.
હવે વિદ્યાર્થી મિત્ર પ્રકાર નંબર 4 જોઈએ. આંશિક ધનની જેવું છે આંશિક ઋણ માત્ર સામાન્ય ફેરફાર થશે જોઈએ. વ્યાખ્યામાં પણ ખાલી આ શબ્દ બદલાશે, બાકી બધું સરખું જ. વ્યાખ્યા જોઈએ આપણે આંશિક ઋણ માટે. જો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર ન હોય, પરંતુ કોઈ સુરેખાની આસપાસ હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ, એટલે આમ જતી હોય, ડાબીથી જમણી બાજુ, અહીંયા શબ્દ બદલાશે. ડાબીથી જમણી, ઉપરથી નીચેની દિશામાં, ઉપરથી નીચેની દિશામાં જતી હોય તો બે ચલ x અને y વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે એમ કહેવાય. વિકર્ણ આકૃતિ દોરતા હોઈએ તો બધા જ બિંદુઓ તમારે રેખા ઉપર દર્શાવવાના નથી. અમુક બિંદુઓ રેખાની આસપાસ પણ દર્શાવવાના છે, ખાસ ધ્યાન રાખજો. અમુક બિંદુઓ રેખા ઉપર આવશે, અમુક બિંદુઓ રેખાની આસપાસ. વિદ્યાર્થી મિત્ર, આકૃતિ પેન્સિલ વડે દોરવાની થોડી મોટી બનાવવાની છે, અને આકૃતિમાં x, અહીંયા y અને 0 લખવું પણ એટલું જ મહત્વનું છે, ખાસ ધ્યાન રાખજો. બીજો અગત્યનો મુદ્દો કયો? તો બંને ચલની કિંમતમાં થતો ફેરફાર. અહીંયા ઋણ હોય એટલે કેવું આવશે? એકબીજાની વિરુદ્ધ દિશામાં આવશે. અહીંયા બંને ચલોની કિંમતમાં થતો ફેરફાર વિરુદ્ધ દિશામાં હોય છે, પરંતુ અચળ પ્રમાણમાં હોતો નથી. એટલે આવો વિરુદ્ધ દિશામાં હોય અને અચળ પ્રમાણમાં ન હોય એટલે આંશિક ઋણ સહસંબંધ. અહીંયા સહસંબંધાંકનું મૂલ્ય -1 અને 0 ની વચ્ચે કોઈ પણ કિંમત હોઈ શકે. આંશિક ઋણ સહસંબંધના ઉદાહરણ જોઈએ. વસ્તુનો ભાવ અને માંગ. તો જ્યારે વસ્તુના ભાવ એટલે કે વસ્તુની કિંમતમાં વધારો થાય, કિંમત વધે, કોઈ પણ વસ્તુના ભાવ વધે તો એની માંગ શું થાય? ઘટે. ફેરફાર કેવો છે? વિરુદ્ધ દિશામાં. અહીંયા વધે ત્યારે અહીંયા ઘટે, એકબીજાની વિરુદ્ધ દિશા. કોઈ પણ વ્યક્તિના ખર્ચા વધે તો એની બચતો ઘટે, જેના ખર્ચા વધારે હોય એની બચતો કેવી હોય? ઓછી. વિરુદ્ધ ફેરફાર. તાપમાનમાં વધારો થાય ત્યારે ગરમ કપડાનું વેચાણ હંમેશા ઘટે. તાપમાન વધે એટલે ગરમી પડે, તો તાપમાન વધે ત્યારે ગરમ કપડાની જરૂર પડતી નથી, એટલે ગરમ કપડાનું વેચાણ છે એ ઘટે. તો આ ફેરફાર કેવો છે? એકબીજાની વિરુદ્ધ દિશામાં. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો છે ને બહુ અગત્યનો છે. ઘણા બધા ટૂંકા પ્રશ્નો છે, તો ધ્યાન રાખવાનું. આવો શબ્દ લખ્યો હોય એક જ દિશા, તો તમારે શું લખવાનું છે? આંશિક ધન સહસંબંધ. આમ લખ્યું હોય એકબીજાની વિરુદ્ધ દિશા, તો શું લખવાનું છે? આંશિક ઋણ સહસંબંધ. પણ એક જ દિશા અને અચળ પ્રમાણ બંને લખેલું હોય તો લખવાનું સંપૂર્ણ ધન સહસંબંધ. વિરુદ્ધ દિશા અને અચળ પ્રમાણ બંને ફેરફાર થતા હોય તો સંપૂર્ણ ઋણ સહસંબંધ. ખાસ ધ્યાન રાખજો, ભૂલ ના થાય. માત્ર એક જ દિશા લખ્યું હોય તો આંશિક ધન. એક જ દિશા અને અચળ પ્રમાણ બંને લખ્યું હોય ત્યારે સંપૂર્ણ ધન. એકબીજાની વિરુદ્ધ દિશા લખ્યું હોય ત્યારે આંશિક ઋણ. એકબીજાની વિરુદ્ધ દિશા અને અચળ પ્રમાણ બંને શબ્દ હોય, બંનેમાં ફેરફાર થતો હોય, આ હોય આ પણ થતો ફેરફાર થતો હોય ત્યારે સંપૂર્ણ ઋણ. આ ધ્યાન રાખવાનું. ટૂંકા પ્રશ્ન વાંચવાના છે, બરાબર સમજીને તૈયાર કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, પાંચમો અને છેલ્લો પ્રકાર છે સહસંબંધનો અભાવ. એની વ્યાખ્યા જોઈએ. ત્યારે વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ યાદચ્છિક રીતે વિખરાયેલા હોય. વિખરાયેલા હોય મતલબ કે આડાઅવળા હોય. વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ યાદચ્છિક રીતે વિખરાયેલા હોય અને કોઈ ચોક્કસ ઢબ એટલે કે પેટર્ન ડિઝાઇનમાં ન હોય તો બે ચલ x અને y વચ્ચે સહસંબંધનો અભાવ છે એમ કહેવાય. એની વિકર્ણ આકૃતિ દોરવી હોય તો બધા જ બિંદુઓ યાદચ્છિક રીતે વિખરાયેલા બતાવવાના, એટલે કોઈ સીધી લાઈનમાં ન હોય એવી આકૃતિ દોરવાની.
બધા જ બિંદુઓ યાદચ્છિક રીતે વિખરાયેલા છે એવું બતાવવાનું. મતલબ કે બિંદુમાંથી એક કોઈ રેખા પસાર થઈ શકતી ન હોય આવી આકૃતિ બનાવવાની. આકૃતિ પેન્સિલ વડે દોરવાની થોડી મોટી બનાવવાની થશે. આ બધા જ બિંદુઓ યાદચ્છિક રીતે વિખરાયેલા છે અને કોઈ ચોક્કસ ઢબ નથી, કોઈ ચોક્કસ ડિઝાઇન નથી, ચોક્કસ પેટર્ન નથી. તો બે ચલ x અને y વચ્ચે સંપૂર્ણ બે ચલ x અને y વચ્ચે સહસંબંધનો અભાવ છે એમ કહેવાય. અને જ્યારે સહસંબંધનો અભાવ હોય ત્યારે હંમેશા r નું મૂલ્ય કેટલું હોય? 0. r નું મૂલ્ય 0 એટલે કે સહસંબંધનો અભાવ. તો બરાબર થિયરી તમે તૈયાર કરી દો અને ચોપડામાં એકવાર લખી દો. વિદ્યાર્થી મિત્રો, વિકર્ણ આકૃતિના ગુણદોષ જોઈએ. ગુણ એટલે ફાયદા. તો વિકર્ણ આકૃતિની રીતનો ઉપયોગ કરીએ તો આપણને કઈ રીતે ઉપયોગી થાય, કઈ રીતે ફાયદાકારક છે? તો બે ચલ વચ્ચેના સહસંબંધનું સ્વરૂપ જાણવા માટેની આ એક સરળ રીત છે. ત્રણે ત્રણ રીતમાં સૌથી સરળ રીત આ થાય સહસંબંધનું સ્વરૂપ જાણવા માટે. બે ચલ વચ્ચેના સહસંબંધનું સ્વરૂપ જાણવા માટેની આ એક સરળ રીત છે. આ રીતમાં ઓછા ગાણિતિક જ્ઞાનની જરૂર પડે છે. એટલે કે આલેખમાં બિંદુઓના નિરૂપણની સમજણ હોય તો પણ ચાલી જાય. આલેખમાં બિંદુઓનું નિરૂપણ કેવી રીતે કરવું તેની જાણકારી હોય તો પણ સહસંબંધનો ખ્યાલ મેળવી શકાય. બે ચલ વચ્ચેના સહસંબંધની ઘનિષ્ઠતાનો થોડો ઘણો ખ્યાલ મેળવી શકાય છે. આ રીત દ્વારા બે ચલ વચ્ચેના સહસંબંધની ઘનિષ્ઠતાનો થોડો ઘણો ખ્યાલ મેળવી શકાય છે, સંપૂર્ણ નહીં. આલેખ પર બિંદુઓ કેવી રીતે વિખરાયેલા છે તે પરથી બે ચલ વચ્ચેનો સંબંધ સુરેખ છે કે નહીં તે નક્કી કરી શકાય છે. આલેખ પરના બિંદુઓ કેવી રીતે વિખરાયેલા છે તે પરથી બે ચલ વચ્ચેનો સંબંધ સુરેખ છે કે નહીં તેની જાણકારી મેળવી શકાય છે. અને માહિતીમાં કેટલાક અંતિમ પ્રાપ્તાંકો આપેલા હોય તો પણ બે ચલ વચ્ચેનું સહસંબંધનું સ્વરૂપ જાણી શકાય છે. બધા જ પ્રાપ્તાંકો ન હોય અને અંતિમ પ્રાપ્તાંકો આપેલા હોય તો પણ તેના પરથી સહસંબંધનું સ્વરૂપ નક્કી કરી શકાય. આ રીતની મર્યાદા વિદ્યાર્થી મિત્રો, આનો વિકર્ણ આકૃતિનો દોષ કે મર્યાદા કઈ છે? તો બે ચલ વચ્ચેના સહસંબંધના સ્વરૂપ વિશે માહિતી મેળવી શકાય. સહસંબંધનું સ્વરૂપ ધન છે, ઋણ છે, કેવું છે તેની માહિતી મેળવી શકાય. સહસંબંધની ઘનિષ્ઠતા અંગેની જાણકારી મેળવી શકાય. થોડી ઘણી જાણકારી, ઘનિષ્ઠતા અંગેની થોડી ઘણી જાણકારી મેળવી શકાય છે, પરંતુ સહસંબંધની ઘનિષ્ઠતાનું ચોક્કસ માપ મેળવી શકાતું નથી. આ રીતની સૌથી મોટી મર્યાદા આ છે કે સહસંબંધની ઘનિષ્ઠતાનું ચોક્કસ માપ એટલે કે r નું મૂલ્ય 0.2, 0.25, 0.65, 0.98 r નું ચોક્કસ મૂલ્ય જાણી શકાતું નથી. વિદ્યાર્થી મિત્ર, પુસ્તકમાં આના ગુણ અને દોષ બધા આપેલા છે, તો તમે એકવાર લખી દો અને પછી બરાબર સમજીને તૈયાર કરી દો. આ થિયરી પણ તમને પરીક્ષામાં કામમાં લાગે એવી છે.